ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવાથી ભારે તબાહી, માના ગામમાં 47 મજૂરો દટાયા, રેસ્ક્યુ કામગીરી ચાલુ, રસ્તા પરથી બરફ હટાવવા ગયા હતા શ્રમિકો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિમપ્રપાતને લઈ ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થયો. હિમપ્રપાતનો કાટમાળ હાઈવે પર આવી જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષા ચાલુ હોવાથી હિમપ્રપાતની સંભાવના વધતા વહીવટીતંત્રએ ચેતવણી આપી. રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડ ખાતે ભારે હિમવર્ષા. લોકોએ હિમવર્ષાનો આનંદ માણ્યો. જે સ્થળોએ હિમવર્ષાની રાહ જોવાઈ રહી હતી ત્યાં ભારે હિમવર્ષા થતા આનંદ છવાયો. ભારે હિમવર્ષા વચ્ચે એક કર્મી વીજ પોલ પર ચડી રિપેરિંગ કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા. કેદારનાથ ધામનો વિડીયો હોવાનું અનુમાન. હિમવર્ષા વચ્ચે પહેલા વીજ લાઇન પરથી બરફ દૂર કરી વીજ કર્મી ઉપર ચડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષાથી સુરક્ષા કર્મીઓને ભારે હાલાકી. ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનની સુરક્ષા માટે તૈનાત વનકર્મીઓ બરફ ઓગાળી કરવી પડે છે પીવાના પાણીની વ્યવસ્થા. 4 થી 5 ફૂટ બરફના થર અને માઇનસ તાપમાન વચ્ચે સુરક્ષા કર્મીઓની મજબૂરીના દ્રશ્યો સામે આવ્યા. લાહોલ સ્પીતિમાં 4 દિવસથી સતત હિમવર્ષા થતા જનજીવન ખોરવાયું. અત્યાર સુધીમાં ખીણમાં 2.5 થી 5 ફૂટ બરફ પડ્યો. લાહોલ ખીણમાં તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા તંત્રએ સલાહ આપી. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઊંચા વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાયા. ચીન સરહદને અડીને આવેલા વ્યાસ અને દરમાં ખીણોમાં 3 ફૂટથી વધુ બરફ પડ્યો. મોનસિયારી અને કલામુનીમાં ભારે હિમવર્ષાથી રસ્તાઓ પણ બંધ થયા. ગુલમર્ગ અને કિંગડોરીના શિખરો વચ્ચે બરફનું તોફાન. સદનસીબે તે સમયે આ વિસ્તારમાં કોઈ સ્કીયર્સ કે નીચલા ભાગમાં કોઈ પ્રવાસી નહોતા. પહાડો પર હિમપ્રપાતના દ્રશ્યો સામે આવ્યા. મધ્ય કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ. સોનમર્ગના સૌંદર્યને લાગ્યા 4 ચાંદ. ખીણના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. હિમવર્ષાથી પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારે હિમવર્ષા. વૃક્ષોએ ઓઢી સફેદ ચાદર. ચારેકોર જોવા મળ્યું બરફનું સામ્રાજ્ય. તાપમાન 0 થી નીચે આવ્યું. ઘરો પર બરફના થર જામ્યા. કારગિલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત 3 દિવસથી હિમવર્ષા. સોરો ખીણમાં 15 થી 20 ઇંચ બરફ જામ્યો. ઘરોની બહાર બરફના થર પથરાયેલા જોવા મળ્યા. સ્થાનિકોએ ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. જમ્મુ કાશ્મીરના શોપિયામાં તાજી હિમવર્ષા થઈ. રસ્તા પર પથરાયો બરફ. સ્થાનિકોએ માણી બરફ વર્ષાની મજા. સફરજનના પાકને થશે ફાયદો. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને લઈને નદી નાળા તોફાની બન્યા. કુલ્લુમાં પહાડો પરથી માટી સાથે વહેતા પાણી કહેર મચાવ્યો. વ્યાસ નદીનું જળસ્તર વધતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ. ભારે પૂરના કારણે રસ્તા પરથી વાહનો તણાયા. વ્યાસ નદીના પૂરથી આફત આવી. કેટલાક વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. કમોસમી વરસાદે કુલ્લુમાં આફત વરસાવી. બરફ વર્ષાથી ગુલઝાર થયું હિમાચલ પ્રદેશનું પર્યટન સ્થળ મનાલી. સતત હિમવર્ષાથી જનજીવન પર પડી અસર. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી થઈ ગુલ. પ્રશાસને ખરાબ હવામાનને લઈ એલર્ટ જાહેર કર્યું. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં તાજી હિમવર્ષા થઈ. બરફવર્ષા થતા તાપમાન ગગડ્યું. હાડથી ચવથી ઠંડીમાં ઠૂંઠવાયા કુપવાડા વાસીઓ. આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે. રાજસ્થાનની સક્રિય સિસ્ટમની અસરથી 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન. ગરમીને લઈ હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. રાજકોટની યોર રેસ્ટોરન્ટમાંથી મળ્યો અખાદ્ય જથ્થો. મનપાના આરોગ્ય વિભાગે જુદી જુદી અખાદ્ય વસ્તુનો 62 કિલો જથ્થો જપ્ત કર્યો. સ્થળ પર જ વાસી ખોરાકનો જથ્થો નાશ કરી પેઢીને નોટિસ આપવામાં આવી. મિશ્ર ઋતુને કારણે દર્દીઓની સંખ્યામાં થયો વધારો. સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 13,130 ઓપીડી નોંધાઈ તો ગત અઠવાડિયામાં 12,884 કેસ નોંધાયા હતા. મેલેરિયાના 3, ડેન્ગ્યુના 1 અને ઝાડા ઉલટીના 27 કેસ નોંધાયા. ડાકોર ઠાકોરજીની આરતીની પદ્ધતિ બદલાતા વિવાદ. હવેથી વારાદારી નીચેથી સન્મુખ ઉભા રહીને આરતી ઉતારવાના નિર્ણય સામે રોષ. ભક્તોને રણછોડજીના દર્શનમાં મુશ્કેલી થઈ શકે. નિયમના અમલીકરણને લઈ મંદિર સમિતિએ માંગ્યો પોલીસ બંદોબસ્ત. ધોરાજીમાં વધુ એક સ્વામી વિવાદમાં. ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યનો વિડીયો વાયરલ. વિડીયો વાયરલ થતા સત્સંગીઓમાં રોષ. વિડીયો 8 મહિના જૂનો હોવાનું અનુમાન. ઉંઢેલા પ્રાથમિક શાળામાં શિક્ષકોને લઈને વિવાદ. શાળાના અનિયમિત શિક્ષકો અને વર્ગખંડમાં મોબાઈલ વાપરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી. ગ્રામજનોની રજૂઆત છતાં કાર્યવાહી ન કરતા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. વિંછિયામાં 9 માર્ચે થનાર કોળી સમાજના સંમેલનને લઈ વિરોધ. સોશિયલ મીડિયામાં બાવળિયાના સમર્થકો અને કોળી સમાજના આગેવાનો દ્વારા કર્યો વિરોધ. આપ અને કોંગ્રેસ દ્વારા કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજાતું હોવાનો ઉલ્લેખ.
અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ વિડીયો વાયરલ કર્યો. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રાજીનામાની માંગ. કોળી સમાજના ધારાસભ્ય હોવા છતાં ફોન ન ઉપાડતો હોવાનો આરોપ. દેવાયતની કારમાં તોડફોડ અને કાર લઈ જવા મામલે ફરિયાદ નોંધાઈ. દેવાયત ખબરના ડ્રાઈવરે ભગવતસિંહ રામભા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી ગાડી અને 5 લાખ રૂપિયા લઈ જવાનો આરોપ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડામાં દબાણ અંગે નોટિસ અપાઈ. કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં લોકોને પૂરતા દસ્તાવેજ રજૂ કરવા આપી નોટિસ. લોકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા કરાઈ તાકીદ. પંચમહાલના હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ફેક્ટરી ઝડપાઈ. નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકર ટીમ સાથે સ્વચ્છતા અંગેના સર્વેક્ષણ માટે નીકળતા સામે આવ્યું. ટ્રાન્સપોર્ટમાં પ્લાસ્ટિકનો જથ્થો જોવા મળતા કાર્યવાહી કરાઈ.